માં ભગવતી વરાઈ માની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજન સારું છે ને અમે તો અહીં આવીને જોયું બાપુ ગામની એકતા ખરેખર સલામ દિલથી સલામ કરું છું. ઢારે વર્ણ જ્યારે ભેગા મળી અને આવું સરસ મજાનું કામ કર્યું છે, ધન્યવાદ ધન્યવાદ. અને એમાં સરપંચ અમારા છે એ અમને તો ગર્વ લેવા જેવી વાત છે. હા અમારા દરબારો બધાને ખબર છે વાંકા જ નથી વળતા છે, પણ જ્યારે આખું બાબુ હેન્ડલિંગ કરે 18 વર્ણનો સપોર્ટ હોય પણ એક અમારા સમાજનું ગૌરવ કહી શકાય. અને એમાં અમારા વાઘેલા બા, હા મારા ભાઈઓ હોય તો બાપુ એમને એકવાર દોરજાલ તાલીથી વધાવી લ્યો. ધારાસભ્ય સાહેબ પધાર્યા છે, જોકે પરિચિત નથી, જોકે આ મોબાઈલે અમને ગમ્યા જાય ને તો સારું, અમને અજાણું લાગતું જ નથી. નગર અમને એમ તો ખરું આ ગામમાં પહેલી વાર જાય છે, હારા આવકાર દેશે કે નહીં દે, પણ જ્યાં જાય ને બાબુ આમ બધા મરી પડે છે. એમ એ જે દુનિયાનો પ્રેમ મળ્યો છે અમને, ખરેખર હું કોઈ દુનિયાના વખાણ કરું એવી કોઈ મારી વાત વખાણ કરતા મને આવડતું નથી, પણ જે આખી દુનિયાની બાબુ આ 18 વર્ણમાં આખી દુનિયામાં આખા વિશ્વમાં જો કેવું હોય તો કહી શકાય એટલો બધો મને એક જગતનો પ્રેમ મળ્યો છે. ખરેખર હું બધાનો દિલથી આભાર માનું છું. નકર હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાના ડ્રાઈવરને બાબુ આ બધા હારા હારા હેઠે બેઠા છે, અમને અહીં ચડાવ્યા. કોઈ ખટારાના ડ્રાઈવરને કોઈ બોલાવે, પણ કાંઈક મારા ગુરુ મહારાજની કંઈક મારા મા બાપની કમાણી હશે કે આજ ગામો ગામથી મને બોલાવે છે. આ અત્યારે હમણાં અમારે ગજુભાઈ કીધું ને બેનને કે એક પ્રોગ્રામ કરીને કે શિવરાજમાં જુનાગઢ જવાનો છે. મારો વારો જ ન આવ્યો શિવરાજમાં જવાનો. બોલો ઓલા કે આય આવો, ઓલા કે આય આવો. મેં કીધું પણ મને જુનાગઢ જવા દો. નહીં કે જુનાગઢ નથી જવું, આય આવો ને ત્યાં ઘણાય છે. આ ચાહના છે. મારો કહેવાનો મિનિંગ શું છે? પ્રેમ છે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. એક તમને અને મને એક માણસનો અવતાર મળ્યો છે, મોજ કરી લેજો. મને તો એટલી ખબર પડે, આપણા ગઢે હારા કપડા નથી જોયા, હારું જોડું નથી જોયું, રોટલો 2 ટાઈમ મળ્યો નથી. અત્યારે જીવતા આવડે ને તો સ્વર્ગ કરતા સારું છે, જો જીવતા આવડે તો. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને કીધાની વાત જ નથી. નકર મને એમ થાય કે સારું તમે જોવો તો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે, વાત કાંઈ ઘટે તોય જેની પાસે જાવ એ બધા રોવે જ છે. અમારી પાસે કાંઈ નથી, અમારી પાસે મરો કાંઈ ન હોય. શું જોવે છે? અરે ભલા માણા, છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું તોય હારા રોવે છે. અરે થીગડા ઉપર થીગડા આપણા માવતર બાપુ દઈ દઈને મરી ગયા. સ્વર્ગ કોઈએ ભાડ્યું નથી. મને તો એમ થાય જીવતા આવડે તો આ સ્વર્ગ છે, પણ તમને કોઈ શેઠો જ નથી. શું કરવું બોલા? એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો તો ઊંધી ખીલી રાખેલી, માથું દિવાલ પર અણીયું કરે, હથોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી, ખીલિયું કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહેશ કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની. આમ પકડીને લઈ ગયા. કે હા આણી તો આઈને પાસે હતી, હું તો આયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ને અહીંયા સમાધાન થતું હતું, ન કરીએ ક્યાં. અરે બાપુ જીવન મળ્યું છે, મોજ કરો. મને તો એમ થાય કે દુનિયામાં જાનવર પૂજાય. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સદાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. બોલ ગધાડા કરતા બે જ નથી. એક ગધાડાની માનતા રાખો અને બાપુ કામ થઈ જાય. હું એમ કહું છું કે આપણી માનતા રાખે કામ ન થાય ને એવું ન કરીએ કઈ નહીં, પણ સારું બોલે એવું જ કઈ કરવું જોઈએ ને. અરે મારા રામ, એવા તમે જોવો તો આપણે આ તો વાતો કરું છું, બાકી મોબાઈલ ખોલો તો ટાંટિયા આપણા જ આપણે નથી તાણતા. મોબાઈલ ખોલો બધાને ખબર છે આપણા જ આપણું લોહી પીવે છે. બોલો આમ કર્યું, આમ જેમ બોલ્યા, માફી માગો, પૂછડું કરો, જાણે કેમ આપ ફાટીને હેઠે પડ્યો હોય. અમે તો જ્યાં જઈએ કે ભાઈ અમે તો પ્રોગ્રામમાં જ કહેતી કંઈક ભૂલશું કે આવે માફ કરજો. 500 રૂપિયાના ઘઉં લાવો, એમાં કાંકરા આવે ને 500 ના ભાવના જ હોય, પણ ખવાય નહીં ને કાઢી નખાય. આ તો અમારી માય કઢાવે હરિયા જીવે એવું આવ્યું છે. કોઈને ઉપયોગ ન થાવ તો કાંઈ નહીં, નડો નહીં તો બહુ થઈ ગયું ભલામણ.
આ તમે જુઓ તો ખરા દુનિયામાં બાપુ માણસો રૂપિયા આપે છે એટલા ને વાપરે છે એટલા ને આનંદ એટલા કરે છે, પણ ક્યારેક મને એમ થાય કે બધું આટલું બધું ધર્મ ને પૂર્ણ થાય છે, કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને બધું થાય છે, પણ હારો બગાડ નથી પોરાતો ગમે એમ હોય. આ વિચારવા જેવી વાત છે. આટલા બધા આપણા ગઈઠા કરી જ નહોતા શકતા, લાખો કરોડો રૂપિયા દાન આપે છે, ખોટા છે એવી મારી વાત નથી. 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, દેવાવાળા દે છે, દિલથી દે છે. મને એમ થાય ખરો બગાડ કેમ નથી ઉભો રહેતો એ નથી ખબર પડતી. એટલે કાંઈક માથાકૂટ તો છે જ મેલ, પણ સાચું ખોટું મારો રામ જાણે. સત્ય તો બાપુ સત્ય જ હોય. જે મહાપુરુષોએ તમને મને વાણી રૂપે પ્રસાદી આપી છે ને, એને જો ખાતા આવડે ને તો આ રસ્તો જ છે. જો રસ્તો બાપુ જીવવાનો તમને લાઈન મેળી જાય. રામાયણ ગીતા ભાગવત છે ને, એ તમને મને એક રાહ બતાવવાનો રસ્તો છે. રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કે, એટલે કહું છું ભાઈ રામ ગયા ત્યારે હું નહોતો. માનો તમને ઠીક, ન માનો તો કે આપણે ફોન બોન કોઈ કરતા નહીં. રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે એટલે હું કહું છું. પણ રામાયણ છે ને એક અલગ છે. રામાયણને કંઈક જીવનમાં ઉતારવાની વાત છે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા, પણ રામાયણ એમ કે છે કેવા દીકરા હોય, કેવા ભાઈ હોય, કેવી દીકરી હોય, કેવા મા બાપ હોય. આ જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. બધા નથી ઠેકી ઠેકી નિમાજ પડતા, નથી દેવું મરો બાજો કાઢી લેવું. તમે જો કૌરવ ને પાંડવો બાપુ મહાપુરુષો તો એમ કે છે કે અમુક નથી એક હાથમાં 10 હાથીનું ભુજા બળ હતું એવું કે છે. તો એમને ઉપયોગ શેમાં કર્યો? ભયું મારવા. જો આ ગ્રંથો છે ને બે આપણને રાહ બતાવે છે. અને રામાયણમાં તમે જોવો ને, અખિલ બ્રહ્માંડનો માલિક જેથી રામચંદ્ર પરમાત્મા વનમાં જવા નીકળે અને લક્ષ્મણને ભલામણ કરે છે કે મોટા ભાઈ, લક્ષ્મણને કહે છે રામચંદ્ર પરમાત્મા કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, જો મર્યાદાનો ભંગ થતો હોય ને તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતો હતો, અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. અયોધ્યા જેવી ગાદી બાપુ બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો, નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ તમે રામાયણમાં ઉતરીને જોવો તો તમને ખબર પડે. અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, તો આપણને એમ થાય ખરી રામાયણ ક્યાં જાય? એક જાય ઉપર ને એક જાય માલપા, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની પાસે ખબર કાઢવા જાવ તો એ શું કે ઓલું પસાવી ગયું રીવી જાય ભલે જાય, પણ મને બારો કઢાવો. તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. મારા રામ સમયની બલિહારી છે, સમય બડા બલવાન નહીં પુરુષ. કોઈ કહેતું હોય કે મેં કર્યું વ્યામમાં રહેતા જ નહીં, કારણ કે એ વ્યામમાં હું પેલા બહુ હતો. હા, આપણે ખટારો આંકો ને ત્યાં સુધી ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. અને સારું મેળ પડી ગયો, આ પાછું વળતા આવડ્યું તો આપણો મેળ પડી ગયો. અત્યારે આપણે અહીં ન હોત, કાં હોત ઉપર ને કાં હોત માલપા, પણ મેળ આવી ગયો. અને મારી ગમે ત્યાં જવું ને, મારી એક અંગત ભલામણ ખાસ તમને કહું, હાથ જોડીને કહું, સલાહ દેવાનો તો કોઈ મારી એવી ઓકાત નથી હું તમને સલાહ દઉં, પણ મારી એક અંગત ભલામણ કે માત પિતાને બાપુ સાચવજો. આ મારો એક મેન મુદ્દો છે. તમે આ મંદિરમાં આપતા હોય, ન આપતા હોય એ તમારી મોજ, આપતા હોય તો આપજો, પણ મા બાપને બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં તમારે મોડો દી નહીં ઉગી, આપણી ગેરંટી. મા બાપ જેવા ભગવાન છે ને આ દુનિયામાં કાંઈ છે જ નહીં. હા, એ માં છે અને બાપ છે ને એ તમારા મારા બાપુ આ દુનિયામાં સર્જનહાર જ આપણા ઈ છે. આ માં છે ને એ 100% સાચી છે, પણ આપણી ઘરની જે છે ને ઈ જે માયું છે ને એનાથી જ કુળ વધે ને એ જ કુળદેવીઓ છે. એ કુળદેવીઓને સાચવશો ને એટલે આ દેવીઓ ઢગલા કરી દે. આ એ લખવું હોય તો લખી લે, પછી દાણા જોરે મેળ નહીં પડે. હા, અમારે ત્યાં આગળ એ હાલ્યું છે. તમે જુઓ તો તતણ દીએ વારો નથી આવતો દાણા જોવરાવવાનો. કરોડપતિ દીકરા દાણા જોવરાવે બોલ કે અમને શું નડતું હોય છે? તમે કર્યા હોય તમને ન ખબર હોય, બધાને ખબર હોય પણ બોલી શકતા નથી. મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે. હું તમને જેવી મોજ આવશે આનંદ કરાવીશ, પણ એકાદ ભજન લઈ લે. મહાપુરુષોની આ ભૂમિ છે બાપુ, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત. કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. મહાપુરુષોની ભૂમિ છે. પણ જેટલા મહાપુરુષો થઈ ગયા ને અત્યારે દુનિયા ગાણા ગાય છે, પણ એ બાપુ જીવતા હતા તેથી કોઈ એને હક નથી લેવા દીધું. એટલે મહાપુરુષો કહે છે
એ જી નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંત પણ એ ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં बड़ी बाजार भाई कोई वेचाना दिल कड़ा पड़ता दिल कड़ा बड़ी बाजार कोई वेचाना दिल कड़ा पड़ता दिल कड़ा ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા प्यारा पुत्र ना माथा खांडी भोग साधु में दरदा भोग साधु में दरदा प्यारा पुत्र ना माथा खांडी भोग साधु में दरदा भोग साधु करवत में लावी ने देवे राजा कालजा का पी धरता कालजा का पी धरता
લાવી દેવે રાયા કાળિયા કાપી ધરતા કાળિયા કાપી ધરતા સાધુડા હુડીએ ચડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં સદગુરુ ચરણે ચોપડે નામ એના ચડતા ચોપડે નામ એના ચડતા આવા જગને જોઈ મળતા એ દીભવના બંધન ચડતા ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા નથી મફતમાં હુનારી કરો તમે હજાર ભરે કોઈ દી કોઈને છોડે નહીં કોઈને છોડે નહીં નહીં ભલે હોય ભગવાન કરમ કોઈ દી કરમ કોઈ દી કોઈને છોડે નહીં કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન ઈ બના સિનાઈ બી બને મહાપુરુષો કે છે કર્મ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લીધા પ્રાણ આ કર્મની વાત મહાપુરુષો કે છે હું તમે વાતો કરી છે બધાને ખબર છે પણ મને નથી સમજાતું કે આરું આ કર્મ શું છે કારણ કે હું આ નથી સમજાતું ને એટલે જ આ બધું આ મથું સુધીમાં જ કારણ કે આ ભક્તિ કરે દુખી છે લ્યો દુનિયાના રોલ કરી સુખી છે તો શું સમજવું આપણે ખોટી વાત છે એવું નથી ખોટું કરી તો ભોગવવું પડે 100% એવું બનતું જ હોય પણ આપણે ઇતિહાસ ખોલીને જોવો તો તમને ખબર પડે કે રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનમાં જવું પડ્યું એના કર્મ શું હશે મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતાજી અયોધ્યાના મહારાણી બન્યા પછી બાપુ આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી હારો દી ન હોય ગયો બાપુ દીકરીનું શું કર્મ હશે
રામચંદ્ર પરમાત્માનું જે અડધું અંગ હોય એને જો હારો દી ન ઉગ્યો તો પછી આપણે શું સમજવું? એટલે આપણે ખોટું કરવાનું ચાલુ કરવું એવું નથી કહેતો, કઈ હું તું ન સમજતા. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું તો એનું શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. તો એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ શેલે બાણની પથારીમાં હોવું પડે તો કર્મની ગતિ શું હોઈ શકે? અરે હસ્તિનાપુરનો મહારાજ જેને કહેવાય યુધિષ્ઠિર ધર્મરાજા, ધર્મનો રખેવા, પોતાના હક માટે બાપુ લડ્યો. બધાને ખબર છે ને 18 દિવસનું યુદ્ધ થયું, પોતાના હકની માટે લડ્યો. પણ જેથી આ શરીર શાંત થયું તેથી બાપુ આ 5 ફૂટ એને ધરતી ન મળે. વિચાર કરો, ધર્મનો રખેવાળ એને હાડ ગાળવા હિમાલય જવું પડ્યું. તો આપણે કેટલાના બૂસ માર્યા છે નહીં આડું આવે? કરેલા કર્મની ગતિ બાપુ હજી મને કાંઈ હું જ નથી પડતી. આમાં આ ભાવની વાતો કરે એમાં મને નથી ટપા પડતા. મને તેમ થાય કે મળ્યો સુધારી લો ને કાલની ખબર નથી, ભાવની હું ખોડવી હોય. વર્તમાનમાં જીવતા શીખી જાઓ, ભૂતકાળને ભવિષ્યકાળને ભૂલી જાઓ. જે સમય ગયો છે ને એ સારો હોય ખરાબ હોય એ પાછો આવવાનો નથી, અને હવે કેવો આવે એ કોઈને ખબર નથી. આપણે આજ આ ભજનના પ્રોગ્રામમાં બેઠા છીએ એટલું જ યાદ રાખો ને, સવારે મારો નાથ જે કરે આ તો 12 મહિના 5 વર્ષના ઘોડા ગાંઠતા હોય. મારે હજી આમ કરવું છે, મારે હજી આમ કરવું છે, ત્યાં કે ગયા. અરે કાંઈ છે જ નહીં રામ. અને જેટલા સફળ આ બેનું દીકરીઓ એટલી બધી સંખ્યામાં છે ને મારી માવડીઓ, એને હું ખાસ કહું, હારા સંતાન બાપુ હારી જનેતા સિવાય હારા સંતાન નો થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દે ન થાય. એટલે જ મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે વાંજણિયા. બાપુ આજની દીકરીને ભલામણ કરી છે મહાપુરુષોએ. હારા દીકરા નો જન્મે એકને તો તારી આ કાયાનો બગાડતી તો એમ નામ રહેજે. મહાપુરુષો ટકોર કરી છે. હું તો એમ કહું બેનો દીકરીઓને ખાસ કે ભગવાન પાસે અરજ એવી કરાય કે એ મારા નાથ દીકરો દે તો ગોપીચંદ કે ભરતરી જેવો દીકરો દેજે, દીકરી આપ તો ગંગા સતી પાનબાઈ જેવી કે દુનિયામાં બાપુ હાથ પેઢીના નામ ઉજળા કરે એવા દેજે. એક બાપા બહાર કેમ ગયા ને હાંજ પડી કે મારે ઘરે જવું છે, ઓલા ઘર ધણી કે પણ શું ઘર ઘર કરો, 4 દીકરા છે. એક મણનો નિહાકો મૂકીને કે કોક જો હારો 1 2 4 ને દઈ દેવા છે. કેવા હશે બોલો? અમુક ને નથી નહીં કે હે ભગવાન એકાદો દીકરો દે, અમુક ને દીધા છે ને અમુક એમ કે આના કરતા ન દીધો હોત તો સારું. અરે એવું ગોટે ચડાવ્યું છે ને વાત કર્યા જેવું. પણ બેનું ને એટલા માટે કહું કે હું તો અહીંયા સુધી હારા દીકરા બાપુ વાતું કરે ન થાય, પણ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ ત્યાં પેલા રામાયણ ગીતાના 5 પાના વાંચજો. જો આ ભને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોનો, આપણા મહાપુરુષોનો બાપુ એનો પાવર કેવો છે તમારી હાથે તમે જો. બાકી ભગવાન એક દે, ભગવાન હારો દીકરો દે, હારો શું ગોદામ છે ત્યાંથી પાથરા દઈ દે તમને. એની માટે વાવણી કરવી પડે બાપુ, વાવવું પડે. માના કોઠામાંથી, માના ધાવણમાં બાપુ જંગલના રખડતા જાનવર હરણાના બચ્ચાને કોઈ કવિએ પૂછ્યું. હરણાનું બચ્ચું હતું ને એને કોઈ કવિએ પૂછ્યું. જો દર્શાંત ખોટું હોય બાપુ એનો હેતુ સાચો હોય. હરણાને પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? એટલે હરણાનું બચ્ચું હતું ને એને કીધું કવિરાજ તમારે સાંભળવું છે, અમે આટલું બધું કેવી રીતે દોડી શકી? તો કે હા. એ બચ્ચાએ જવાબ આપ્યો એ કે હું મારી માના પેટમાંથી બહાર પડું ને અને મારા માના ધાવણની 2 શેડ મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથ્થા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાગે. આ માના ધાવણની તાકાત, આ કોઠાની તાકાત. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં જન્મે, આજ શિવાજી જેવા દીકરા ન થાય. બધા કે સમય બગડી ગયો, સમય નહીં, તું એક જ બગડ્યો છું. સમય તો હીનો હી છે. જેટલા વાગ્યે ઉગતો એટલા જ વાગ્યે ઉગે છે. આપણે સુધરી જાવ ને સવારે સતયુગ ચાલુ થઈ જાય. પેલા મને સતયુગ ક્યાં આવ્યો ગયો? આપણી પ્રજા આપણું કીધું નથી કરતી. હવે આપણે દુનિયાને શું કહેવાનું હતું? આપણે સુધરી જાવ.
એક એક સફળ પુરુષોની વાંહે બાપુ એક એક ભગવતી, આ બેનું છે એટલા માટે ખાસ કહું, એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. તમે કહો તો દીકરીઓના હવાર સુધી દાખલા દઉં તમને. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. એ આજની દીકરીને બાપુ કેળો પડ્યો, પતિને સુખમાં દુઃખમાં બેયને સાથ આપવો પડે. જેટલા સફળ પુરુષ બાપુ, જલારામ ને વીરબાઈ નો તો કોઈ ઓળખત નહીં, સગાળસા ને ચંગાવતી નો તો કોઈ ઓળખત નહીં. હરિચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં રીંગણા વેચે બૈરું વેચી નાખ્યું બાપુ. હજી બૈરા વેચવાનો વારો આપણો ન થાય. તારામતી નો હતો હરિચંદ્ર ને કોઈ નો ઓળખત. સવારામ બાપા જબુમાં નો હતો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ અમરમાં નો હતો બાપુ કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ત્યાં બાપુ દીકરીઓ લગામ લીધી કે હવે તમે બેસી જાઓ, લાવો અમારા હાથમાં. આ રણચંડી બને ને, હું તો એમ કહું કે આપણા ઘરમાં હોય ને એ તો મા બાપની આબરૂ હાચવવા, બાકી એ ધારે કે તારું પાણી નથી ભરવું બાપુ, કટકા કરો નાખો તો ન ભરે. આ એક શક્તિ છે, સમજી લેજો. એ તો બાપુ ચારે બાજુથી આબરૂ એને ઘોંકા મારતી હોય એટલે બાપુ બધું વેઠીને પડી રહે. તમે બે દી બહાર ગામ જાઓ ને કે હાલો ઘરે પણ તમને કોઈ ન રાખે, ઘર જ રાખે. પારકા પોતાના કરે ને બાપુ ઈ દીકરી. હું તો એમ કહું જે તમારા મારા ભાગમાં હોય ને બાપુ એને હાચવી લેજો. ઘરની વાત ઘરમાં રખાય. પછી કોકના બંગલા જોઈને ઝૂંપડા બાળવા ન મંડાય. પછી ઓલે નથી અમુક એસટી સ્ટેન્ડમાં જે બહાર ગામ જવાનું હોય કે હારી લક્ઝરી આવે ને પછી જઈશું, હારી લક્ઝરી રામાં પછી ડમ્ફરિયા વ્યા જાય, પછી સકડામાં બેન જાય. હવે ભાઈ જે મળે એમાં બેસી જાય ને બાપા. હારી ગાડીઓ ગોતતા હોય છે પણ એ આ ઘડિયાળમાં જોતા જ નથી કે હવે ડોસીઓ બધી વહી જઈ, હવે ડમ્ફરિયા નહીં જડે. સમયની હારે હાલો બસ બાપુ. હું તો એમ કહું કે અને એક એનો મને દાખલો એક યાદ આવ્યો એટલે વાત કરું. આ બનેલી હકીકત હો, આ કોઈ જોક્સ બોક્સ નથી. આ પતિ પત્નીના પ્રેમની વાત કરું. એક અમારે અહીંયા ગામ છે, જો કે આ બધું લાઈવ હાલે એટલે નામ ઠામ ન લેવાય, તમારે જરૂર હોય તો સવારે કહીશ. પતિ પત્ની રહેતા હતા ને, ભાઈ કરતા ખેતીનું કામ ને બેન કરતા હતા ઘરનું કામ. એટલે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું ઘરમાં રોજ આડું આવતું છે. તેને એમ થયું કે આ પાપડને શેકી નાખું, રોજ આડા આવે છે ને હું મારો ઘરવાળો બે ખાઈશું. રસોઈ બનાવીને પાપડ શેક્યા. ઓલો ખેતરથી આવ્યો, જમવા બેઠો એટલે બેને બધી રસોઈ બનાવી હતી ને બધું આપ્યું, પાપડ મૂક્યો. હવે ઓલો જો સાનો માનો ખાઈ લેતો કઈ વાત, આપણે પાસે હકણા તો ન રહી. એને વંટોળિયો ઉભો કર્યો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુએ કીધું કે તમને ભગવાન હાથ ન થાય ભાઈ, કે તું મારી વહુ છું, હું તને કહું એમ કે હું તમારી વહુ છું એમાં ચા ના પાડી, પણ કે પાપડ એક નો ભાંગી શકો. એ કે ભાંગી દેવાનો નથી ભાંગી દેવાનો. હવે આપણા બે રહે આપણને ન ખબર હોય, આપણું હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. એને વહુએ કીધું નથી ભાંગી દેવું. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે છૂટા છેડા કરી નાખ્યા પાપડમાં. હવે કે સમાધાન કરાવો ને, હવે તમે પાપડ નો ભાંગીએ કોઈ બૈરા રાખી શકો. આ ઘરમાંથી ઉભા કરેલા વંટોળિયા નો કહેવાય. હવે આ પછી આપણે દાણા જોરાવા જાય, માતાજી ભુવાજી આ કઈ કાઢી દે, ગોઈ દે. ઉભા કરતા પહેલા આપણે જોવું પડે કે આપણે શું કરીએ છીએ. રામ સમયની બલિહારી છે મારા રામ. મને તો એમ થાય, હું તો એટલા માટે જ કહું છું, ઘરના સભ્યો બાપુ જો વ્યવસ્થિત હોય ને, આ મોટી મોટી કરીને તમે એ બાજુ આવ્યો હોય સુરેન્દ્રનગર, પછી હું એમ કહું હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. ઘરનું માણા હારું ન હોય, હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર. બાપુ હું અભિમાન નથી કરતો, પણ મારા ગજુબાભાઈ ને બધા મારા ઘરે આવી ગયા છે. હું હોય ને તમને આવકાર આપું ને એ બહુ મોટી વાત ન કહેવાય, પણ આપણી ગેરહાજરી હોય ને કીધું કોક દીક મહેમાન થાય. મારા જો આવડાવડા ટાબરિયા તમને જય માતાજી ન કરે મારા ભજનમાં ધૂળ પડી ભલા મારા. એ પેલા આપણે પાડવા પડે. એમ નામ કોઈ નથી બાપુ દુનિયામાં સાંભળતું. અહીંયા અમને આમ તમે હાથની હથેળીમાં રાખો ને વાહ વાહ બાપુ બાપુ કરતા હોય, ત્યાં ઘરે જઈને મારે બકાલું સુધારવું પડતું હોય તો મારે કેવા હબાકા કેવા આવે મને. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે. રામ અને તમારી બાપુ ગમે આ દુનિયામાં વાહ વાહ થતી હોય ને, તમારું ઘરનું માણા તમને વાહ વાહ કરાવે. તમે ભલે ગમે એટલા રૂપિયા ઉડાડતા હોય, ગમે એવી મોટી મોટી વાતો કરતા હોય, પણ બૈરું બાપુ જો સેકન્ડમાં તમારી આબરૂનો ધૂળધાણી કરવું હોય તો એક જ સેકન્ડમાં કરી નાખે. એટલા માટે કહું છું ઘર છે ને એ બાપુ બહેનોનું. બાકી તો બાપુ આ જેટલા મેં કીધું એમ
તમે જો સગાળસા દીકરો કપાયો, લાંબી વાત છે ટૂંકામાં કહું, દીકરો કપાયો ને પછી સાધુ જે ભગવાન હતા એને કીધું કે ભાઈ તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયો, ઘરે તારી ભલી થાય. દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી વાણિયાની દીકરી બાપુ રણચંડી પંડિત તમે બેસી જાઓ, હું એ બાવાનું હું સંભાળી લઈશ. વિચાર કરજો, એમ નામ દુનિયા નથી ગાણા ગાતી. ઈ કે તમે બેસી જાઓ અને આમ બાપુ હાલતા થયા ને ખડકી આડી કરીને જોગમાં ઉભી રહી, બાપુ ઉભા રહ્યો, ક્યાં જાવ છો? જમ્યા વગર નથી જવાનું. ઈ કે તમે વાંજ્યા, ઈ કે બાપુ બેહી જાવ, તમારે વાંજ્યા બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે. તેથી જંગાવતી એક સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આય કોઈ નો જાય નિરાશ, હવે બેઠો થઈશું માં બાવા, તને જમ્યા વિના નહીં દો જવા, બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 માસનો ગર્ભ છે ને ફાડીને તને રાંધીને ખવડાવું. આમ કડાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો, બસ કર માં બસ કર, ઈ આપણી દીકરી, ઈ આપણી આર્ય નારી ભલામણ. આપણે તો કરવું કાંઈ નથી, માર્યા વગીરના રોવે બધા. સમય બાપુ એવો દુનિયામાં, મને તો એમ થાય કે હા હા સ્વર્ગ કોઈએ ભાડ્યું નથી, અને કોઈએ ભાડ્યું હોય તો તમે કોઈએ ભાડ્યું હોય તો ભાડ્યું હોય તો વાંધો નહીં, બાકી આપણે ભાડ્યું. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું અહીંયા નાચે છે ને અહીંયા કે ફુવારા છે ને અહીંયા કોક જી આવ્યું હોય તો કોને મારે પગ ઝાલવા. આ બધું આમ જ હાલે છે. આ બેઠા એ નથી, તમને સ્વર્ગ જેવું નથી દેખાતું? આ શું ઘટે છે? સ્વર્ગ નથી. પણ આપણે છે ને આમ 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 આગળ શું હોય છે, આગળ શું હોય છે, આગળ શું હોય છે, બસ આ જ હાલ્યા કરે છે, બીજું કઈ છે જ નહીં. આપણા ગઢા અને અત્યારે તમે જુઓ તો આટલી ભગવાને સંપત્તિ આવી તો મા બાપને તો બાપુ કે આશ્રમમાં મૂક્યા હો, આશ્રમમાં મૂક્યા હો. અરે તમારી ભોલી થાય તમારી, પછી દાણા જોવરાય મેળ પડે. જેને દેહના કોથળા કરી નાખ્યા, મારો દીકરો કરી, અને બાપુ એ મા બાપને એક બટકું રોટલાની આશા ન હોય, જિંદગીમાં ગાડું ન હાલે પાટે. મા બાપ ને બાપુ હાચવો, બાકી બધું દુનિયા હાલવાની છે, આપણે ઈશ્વર હાલશે એવો કોઈ વેમમાં રહેવાની જરૂરી નથી. મા બાપ ને હાચવો ને બાપુ જિંદગીમાં 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જુઓ કૂતરો બેઠો, બોલો લબરાક. આમાં માને બાપાને બે રહ્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. પણ આ તો કે તમને ન ખબર પડે, તમને ન ખબર, એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા નથી ખબર, બધી ખબર છે. એને વેચી નાખ્યું તો તું કારખાને નો સડી ગયો ટિફિન લઈ. અરે મારા દીકરાને કોઈની ગુલામી ન કરવા. શું બાપુ આપણા માવતર ભૂખ્યા રહીને આપણા હાટું કર્યું છે. અરે અમે તો આ કંઈક વૃદ્ધાશ્રમે ક્યાંક જાય ને તો હારો આપણો આત્મો કકડે, ઘરે તમારી ભલી થાય. પાછા આપણે એમને પૂછ્યું તમારા દીકરા નથી કે હા દીકરા બેસ. આપણે શું કરે છે કે એક ડોક્ટર છે ને એક એન્જિનિયર છે. બોલો હવે આ ભણાવવા શું કામ જોવે? ભણતરની જરૂર છે 100%, હું માનું છું ભણાવવા પડે જ, પણ નકરું ભણતરનો બાપુ ખોટી વાત છે. ભેગું ગણતર નહીં હોય ને તો રોટલા વગીરના જ રહેવાના. આ નકરું જ ભણતર આવ્યું. નકર મને તો એમ થાય કે બાપુ શું સમય આવ્યો છે રામ. તમે આમ દિલ્હી ને કલકત્તાથી જઈને આવો, હાજે આવું હોય ઘરે આંટો મારીને આવતા રહ્યો, આપણા ગઢ ટાંટિયા તોડીને મરી ગયા. અત્યારે શું ઘટે છે? થીગડા વાળા લુગડા પહેરી અત્યારે બધા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. ઓલા જીન્સમાં તમે જુઓ માથા આવ્યા જાય. એટલે આવા તમે પહેરતા હતા. આવી ખબર નહોતી કે આવું ટાણું આવશે ને, કે મેં હાસ્યું રાખ્યા હોત તો એમ પહેરત હતા. દેહના પ્રદર્શન હોય એવું ચકડું ફેરવી નાખ્યું, કીધાની વાત નથી. ઓલો દૂધ વાળો ઘરે દૂધ દેવા આવે ને એને ચેટલો ખખલાવે. ઓછું આવે છે, પાણી વાળું આવે છે, અને પાછું બાઈકી. અને ઓલા દારૂ બાવળિયા વેસે ને બાપુ કોઈ પૂછતું જ નથી પાણી નાખ્યું છે કે ઓછું છે કેવું છે. અને રોકડે ધંધો થાય. બોલો દૂધ વાળો ઘરે દેવા આવે છે તોય ડકડક આવે છે, ને ઓલા અહીંયા બેઠા બેઠા વેકે છે તોય 2 લીટરના પીપડા ખપી જાય. આપણને એમ થાય ખરું જોવો તો ખરા હાલ્યું. પેલા ભેંસું ઊભી ઊભી ખાતી, માણા બેઠ બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય. માણા ડીસુડે ડકડે, એક પૂરી નાખજે, એક દાળ નાખજે, એક મોહનથાળનું બટકું. અરે ભિખારી જેવી જિંદગી કિંડે પાછા કે દુનિયાનો વિકાસ. શું હોળી વિકાસ છે? શું આ વિકાસ? અરે બાપુ પરિવર્તન કરી નાખ્યું આખું. આ વાહન નીકળે ને વાહન, એ માણાને બેહવા હાટું બનાવ્યા હતા કે ટાંટિયા ન તોડવા પડે. તો વાહનમાં ભેંસું ફરી ફરીને હાલ્યા જાય છે. માણા હવે
વેલો 4 વાગે સડા પહેરી ભાઈ રોડે હેલા જતા હોય. આપણે એમ થાય કે પણ આ તમારા હાટું તો બે બનાવ્યા હતા, હાલી હાલી ક્યાં જાવ છો. એવું બાપુ પરિવર્તન કરી નાખ્યું. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. 2 કિલો ચોખ્ખું ઘી બજારમાં ન ખપે ને દારૂ બાવળિયામાં ખપી જાય. અરે વિચારવા જેવું તો છે જ. મને તો એમ થાય કે સારું કમાલ છે, આ શું ખાવાનું છે એ નથી ખપતું, નથી ખાવાનું એ ખપી જાય. ઓલો કોરોના આવ્યો ને, કોરોના તમે જો ઓલા દુકાનમાં જે નાખી દેવાનું હતું ને એ બાપુ 4 ગણા ભાવે વેકાણું ને ખાઈ ગયા. પાન કિંગું બીડીયું ગુટકા નાન તેન બધું. અને પાછા તમે જોવો ને એ દે ને બે ગુટકા દે ને, આમ તમે જોવો તો ભિખારી જેવી દિશા કરી નાખી. અમારે ત્યાં વાડીએ બીડીઓના ઠૂંઠા રેલના પાટે ઠૂંઠું છે ન જોવા. તઈ આપણને એમ થાય હારી દુનિયા કેટલી પાંગળી થઈ ગઈ છે વ્યસનની વાંહે. અરે બાપુ ખાઈ પીને મોજ કરો, ચોખા ઘી ખાઓ, ઘરે ગાયું રાખો, મોજ કરો. પણ હવે આ નથી પૂછતું શું કરવું. બાકી તો બાપુ છે ને મરી જવાનું છે વાત પાકી છે. પણ આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવા ન કહેવાય. જીવાય બાપુ એવું કે આપણે ગયા પછી દુનિયામાં એક હબાકો આવવો જો ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા, એની જ મજા છે. બાકી તો આમાં રામ ને કૃષ્ણ જેવાને જવું પડ્યું. આપણે કઈ રોદડા રોશો મૂકી દેશે એવું કઈ છે નહીં. એ ઉપાડી તો લેવાનો જ છે. પણ મહાપુરુષોની ભૂમિ છે. મારો કહેવાનો મિનિંગ આ તમે જો અત્યારે ગુરુ શિષ્ય બધા તમારા બધાને હશે ગુરુ, એટલે તમે કોઈના શિષ્ય હશો. પણ ગુરુ અને શિષ્ય બાપુ બનાવ્યા પછી જો આપણે ગુરુ પાસેથી જે કાંઈ લેવાનું છે લઈ ન શકો તો મતલબ શું. આ ભજન છે ને, ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી. હા ભજન એમ સમજાય નહીં. સમજાય તો તમે અમને બોલાવો, નો સમજાય. એની માથે બાપુ ગુરુ હોવો જોઈએ અને ગુરુ પાસેથી તમારી પાસે લેવાની કઈક ત્રેવડ હોવી જોઈએ. ભજન એમ નામ નો સમજાય. ભોળાનાથ ના દીકરો ગણપતિ નું કે માછું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. ફોટામાં મૂર્તિમાં જોઈ ને તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું, કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું કામ લગાડ્યું ગોતી દો લ્યો. હવે આ 4 આંગળની જગ્યા છે, હાથીનું માથું આવડું હોય આ ફિટ થાય? ફિટ કર્યું છે 100%. સાચી વાત જ છે, હાથીનું જ લગાડ્યું છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એની માટે સદગુરુ જોવે, એમ નામ નો સમજાય. એક વાણી કહે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? હે પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? સદગુરુ માથે હોય ને તો નક્કી થાય કે હોય. એમ નામ સમજાય બમજાય નહીં રામ. અમારે તો છે ને રોજ પ્રોગ્રામ હોય છે, પણ આમ ગાડી લઈને હાલતા થાય ને એટલે કૂતરું જેમ પડ્યું હોય ને એમ પડ્યા હોય વાયલી સીટમાં, અને આ ચાર્જિંગ થઈ જાય. આવી રીતે હાથમાં પેટી આવે ને એટલા બધા અમને એમ થાય કે એટલા સાંભળવા આવે ને તો અમને આમ ચાર્જિંગ થઈ જાય. એ ભજનની મજા છે. હા, અને ભજનમાં તમે બેઠા હોય ને બંગાવું ન આવે, ચાની જરૂર ન પડે. હુરત નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. બાકી બધા જાય છે ભજનમાં, પણ ભજન નથી જાતું માલબા. એ ડખા છે. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી, તેના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં. એનો ઘરવાળો કે જાન ભાઈ હા સુધી નિરાય ગયા. બેન આવ્યા હાજે. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, ચેવડા તેપેલા કેટલું માણા ખાતું હતું. એ કે પણ હું તને એમ પૂછું છું બાપુ હું વાંચતા હતા? એ કે મોટા ટીવી ને મોટા ટીરિયા ને તમે જુઓ તો સગડોળ ને. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ કે એટલા બધા માણામાં થોડું સમજાય. નકરી બહાર જ રખડી નથી લાગતું. આપણે નકરા બહાર રખડતા એવું નથી લાગતું. માલિકોર જવાની જરૂર છે બાપુ. પરબ આપણું રહ્યું ને સેવાદાસ બાપુ હતા ને, પછી અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય ને, હારા કલાકારો લાવીને સંતવાણીના પ્રોગ્રામ કરાવે. અને પછી જે બાપુ નજીક બેવાવાળા સેવક હોય ને એ એમ કે બાપુ આજ તો ભારે મજા આવી, બાપુ આજ તો જામો પડ્યો, બાપુ આજ તો જામો પડ્યો. પછી બાપુ કે જામો પડ્યો પણ ફેર કઈ પડ્યો? આ ફેર ન પડે કોકના અહીંયા જામા પાડવાના ના, ફેર પડવો જોવે. એક કચ્છનો બારવટીયો બાપુ આ કાંઠે બારવટીયો હોય ને સતી તોરલનો ભેટો થાય અને હામા કાંઠે થાય ને બાપુ આ દુનિયામાં પીર કરીને પૂજાવી દેજો. આનું નામ ભજનનો પાવર કહેવાય. જ્યાં સુધી તમને મને ચિત્ર દેખાય નહીં ને ત્યાં સુધી તમને મને નક્કી ન જો કે આપણને તો ઘણા બધા દેખાણા, પણ આપણે તો જાડેજા કરતા બે જ છે. નકે ધરતી કપ થયો ને તેથી બાપુ બધાને ચિત્ર દેખાણું હતું, પણ કોઈ સમજી ન હોય.
કોરોના આવ્યો તે દી બાપુ દેખાણું પણ સમજી ન હોય. અને કચ્છનો બારવટીયો સતી તોરલ ને બે હોડીમાં બેઠા. મતદરીએ હોડી ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીડાનું લડવા. તેથી કચ્છનો કાળો નાગ થાર 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 મીડ્યો ધ્રુજવા. તોરલ હમણાં બુડી જાય છે, આ હોડીને હમણાં મરી જાય છે. તેથી તોરલે કીધું, દરબાર દરબાર તમે જેને માર્યા નહીં બધાને જીવવું તું. લોહીના ફુવારા ઉડેમાં મજા આવતી હતી ને, મરી જાવ. વેલું મોડું મરવાનું તો છે, શું જીવીને કામ છે. જાડેજા જેવો જાડેજો બાપુ એક સતી તોરલ ને જેસલ બે કાળ ઝાડ કાળો નાગ કહેવાય. પણ તોરલ સામે બાપુ નજર નહોતો કરી શકતો. જો મોત આટલું અઘરું છે. સામે કૂતરું મળે તો કૂતરાને કાપી નાખે, ઢોરું મળે ઢોરા. બાપુ એક ઘાન બે કટકા બજારમાં નીકળે તો બારીયું બારણા ભટો ભટ બંધ થાય. ઈ તોરલ પાસે રહ 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 રોવા માંડ્યો. શું કામ? મોત સામે ઊભું હતું. ચારે બાજુ નજર કરીને આરો ન દેખાણો. તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને બચાવ મને બચાવ. તેથી તોરલે કીધું, જાડેજા હું તમારી ભેળે છું, અલગ થડી હમણાં પુગાડી દે. તમે ગભરાવમાં મૂંઝાવમાં હોડી પુગાડવાની જવાબદારી મારી. પણ બાપુ એ લોડ ઉલળતા હોય તો બાપુ હૈયું હાથમાં રે. પણ ત્યાં એને નક્કી કરી લીધું કે જો હોડી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. બાપુ જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. આપણે તો ઓલો ધરતી કપાયો હતા, બપોરે ધૂનું બોલતા તમારે ત્યાં શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા. ત્યાં કોરોના આવ્યો. અમારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી થી પાણા હડસેલે બાપુ મારો નાથ ધારે તો હાજે હતા નહોતા કરી નાખે. સમય મળ્યો છે મોજ કરી લ્યો. બાકી ગાંડીવ અર્જુનના ખંભામાં જ હતું. લૂંટાણો ને તેથી ગાંડીવ ખંભામાં જ હતું. એક કુરુક્ષેત્રના મેદાનમાં ગાંડીવની ફણસ પકડીને છૂટી મૂકે, ધરતીના પાડ મુંડે ધ્રુજવા. ઈનો ઈ ગાંડીવ હસ્તિનાપુરથી દ્વારકા જતો તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વ્યો ગયો. ભલામણ સમયની બલિહારી છે. તમને અત્યારે ભગવાને આપ્યું હોય તો ખાઈ પીને આનંદ કરો, મોજ કરો, કોકને મદદરૂપ થાવ બસ. બાકી આમાં રહેવાનું છે, કોઈ જવાનું છે, કોઈને ખબર નથી. કોક નાના માણસને બાપુ મદદ કરી છે ને આતરડી કામ કરી દે. પણ આ તો ઓલે ભાઈ પૈસા વાળો એને સલામું મારવી જ પડે. નડે આપણા ગામનો આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા. પણ નડે નો નડે એના હાટું ન સલામું મારવી પડે. હું તો એમ કહું ઝૂંપડામાં રહેતા હોય ને એની કોઈક આતડીની દુઆ લેજો, મારો નાથ તમારું કામ કરી નાખશે. એટલા માટે એક ભજન કરી અને પછી બેનને સાંભળવા છે. આમાં મારે શું થાય પાછું આમાં નામાસણ આવે નહીં એટલે બધું લાંબુ થઈ જાય. એટલે મને ચારેક બોજ આવે ને તો પછી ઘડિયાળમાં જોવું તો વાંધો ન આવે, પણ ચારેક વધી જાય. એટલે એક આમાં છે ને જો જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતું પડી છે. એમ નામ ભજન કોઈ દી બને નહીં. એટલે એક વાણીમાં મહાપુરુષો કહે છે, વાત રે અનર પુરાજો એ પડી જાય તો રહું રેડી આવી કુવાની એ છાયા કુવામાં ભાઈ વિશ્વ કામ રે
અનરપુરા જો એ પડી જાય તો રેણી ધુરિયા નરને એનો હોય દિલના કેરી વાળી વાત અનરપુરા જો એ મળી જાય તો રેણી 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 જો આ ભજન એક તમને 10 મિનિટની એક વાત કરી દઉં. આ ભજન બન્યું ને ક્યાં બન્યું, કોને બનાવ્યું, કોને ગાયું? કારણ કે ભજનનો ખુલાસો થાય ને તો મજા આવે. કારણ કે ભજન સમજવા માટે બાપુ વિચાર માગે છે. અને મેં હમણાં કીધું એમ સદગુરુનું કંઈક મારી પાસે કંઈક લાઇટ થાય ને તો જ આ ભજન સમજાય. નકર તમે સાંભળ્યા હોય કાયમ પણ તમને આ ભજન શું કહેવા માંગે છે સમજાતું ન હોય. આ અધૂરિયા નરને ન હોય દિલડા કેરી વાત, એવા નર કોઈ જો પૂરા મળે તો રાવું રેણી. આ ક્યારે બન્યું? નિરલબાઈ આપણા ક્ષત્રિય સમાજની દરબારની દીકરી કુંભારાણાની સાથે જ્યારે લગ્ન થયા, વાત લાંબી છે ટૂંકામાં કહું, એ લગ્ન થયા ને ત્યારે નિરલબાઈને વળાવવાનો સમય થયો અને ચોથા રાસુ એના માતા પિતા રડે છે. કારણ કે દીકરી વિદાય છે એ વહમી છે ભાઈ. ગમે એવો બાપ હોય આખી દુનિયામાં કોઈ દી રોયો ન હોય, પણ બાપુ જેથી દીકરી એનું ઘર છોડે ને, ગમે એવો બાપ હોય તો ભાંગીને ભૂકો થઈ જાય બાપુ. દીકરી દીકરી છે ભાઈ. એ નિરલબાઈ વળાવે છે એ વખતે એમના પિતાજી રોવે છે અને રોતા રોતા એમના પિતાજી દીકરીને કહે છે, નિરલબાઈને કહે છે કે બેટા તમે મારી પાસેથી કાંઈક માગો. એ કે પણ બાપુ આ ઘણું બધું આપ્યું છે, આમાં શું મારે માગવું? એ કે પણ બેટા કાંઈક માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કંઈક માગ્યું. એ કે બાપુ તો એક ગુરુ મહારાજને બોલાવી દો, મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે. ગુરુ મહારાજને બોલાવ્યા, ઉગમસિંહ દાદા. ઉગમસિંહ દાદાને બોલાવ્યા અને કીધું, નિરલબાઈ વંદન કરીને કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે નથી રહીને મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી, પણ મેં તમને એટલા માટે બોલાવ્યા કે હું મારા સાસરિયામાં જાઉં અને અહીંયા ઘરના જે સભ્યો હોય એને જો ભજન ગમતું હોય તો વાંધો નહીં, જો ભજન મને નહીં કરવા દે તો હું જીવી નહીં શકું. એના માટે મારે શું કરવું? ભજન મારો જીવ છે, ભજન મારો પ્રાણ છે. ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું. શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપીને કીધું કે બેટા આને લઈ જા, તારા રૂમમાં રાખજે, ને ભજન ગાતી હોય બજાવતી હોય એવું તને લાગશે. નિરલબાઈ આવ્યા. કુંભારણાએ કઈ હારા તો નહોતા જ, પણ નિરલબાઈએ માર્ગે ચડાવ્યા અને બે જણા ભજન કરે છે. અને એક દિવસનો સમય છે. એમના નાના ભાઈ બાલસિંહ, કુંભારણાના નાના ભાઈ બાલસિંહ, નિરલબાઈના દિયર, એ બાલસિંહ ને કુંભારણાએ ભલામણ કરી કે હું 2 દી બહાર ગામ જાઉં છું, તમે રાજનું ધ્યાન રાખજો. હવે એને ભજન ભજન કઈ લેવા દે, દરબારનું તમતું ભજન એના તો મારું. મને બધા ઘણા બધા એમ કે દરબાર છે તમે ભજનમાં કેમ આવી ગયા? મેં કીધું મારે ચારે બાજુથી વંટોળિયા સડ્યા એટલે આમાં મેળ આવ્યો, ને કે આપણને ભજન હારે કઈ લેવા દેવા જ નહોતું. અને આ બધું ચારે બાજુથી બાપુ બટાસટી બોલે પછી ભજન હુજે હો, ત્યાં સુધી હુજે નહીં. આ એ ભેગું એટલે બાલસિંહ ને કઈ ભજન હારે લેવા દેવા નહીં. અને હાંજ પડી નિરલબાઈના ઓરડેથી ભજન મીંડ્યા સંભળાવા. અહીંયા ઓરડે આવ્યો ને ભજન બંધ થઈ ગયા. ત્યાંથી આગો જાય ને ત્યાં ભજન સંભળાય. 2-3 આટા માર્યા ને નિરલબાઈ બહાર આવ્યા. એ કે બાલસિંહ શું આટા મારો છો? એ કે મને હમણાં ભજન જેવું કંઈક સંભળાતું. તો કે ભજન તો આ રૂમમાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? અહીંયા બાપુ આ નિરલબાઈ ભજન કરેલું. અધૂરિયાને ન હોય દિલડા કેરી વાત. તમે અધૂરિયા છો એટલે તમને આ ભજન ન સંભળાય. એ અધૂરિયા કીધા ને બાપુ દરબારનો દીકરો અને ભાભી આવું મેણું મારે, સામ 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 રૂવાડા ઉભા થઈ ગયા. ઓ ભાઈ ભાભી તમે મને અધૂરિયો કહો છો? રાજપાટ ધન દોલત તો કે બધું દરબાર આઈનું હારે આવે એવું શું કર્યું? એ કે હારે આવે એવું કાંઈ નથી કર્યું. તો કે એની જરૂર છે, મરી જશો કાલ કોઈ નહીં ઓળખે. પછી માર્ગે ચડાવે. પછી બાલસિંહ કહે છે કે તો આ ભોગવું શું છે? બાપુ મહાપુરુષોએ ઘણી બધી શાન કરી છે તમને ને મને. બાકી બાપુ એમના તમે દેવાયત પંડિત ને બાપુ 750 સેવક હતા એવું કહે છે. 750 સેવક.
દેવલદેને ગોતવા માટે નીકળ્યા, મજવડીના પાથરમાં પૂગ્યા અને ધરો ભાંગ્યો. એ ધરો ભાંગ્યો ને પછી ગામમાં ધરો હાંધવા ગયા. કોકને કીધું કે આ ગામ કયું? કે મજેવડી. એ કે જાઓ જાઓ લુવાર પાસે જઈને ધરો હાંધવી નાખો. એ દેવ તણખીની કોડ હતી અને અહીંયા બાપુ ધરો હાંધાવા ગયા. એ કે ધરો હાંધી દ્યો. દેવ તણખી કે ભાઈ આજ તો 11 છે, આજ હું કઈ કોડ માંડું નહીં. એ કે અરે અમારા ગુરુનો રથ છે, 750 સેવક ભેગા છે અને તમે રથને ધરો હાંધી દ્યો. એ કે તારા ગુરુને બોલાય ને એ જો કે ઘણ ઉપાડે તો હાંધી દો, બાકી હું નહીં ઉપાડું. દેવાય પંડિતને બોલાવ્યા. એ કે તમે ઘણ ઉપાડશો? તો કે હા, કારણ કે એમને ઘમંડ હતો. અને ધરો ધખાવા મૂક્યો અને આમ 2 ઠેબા રાખીને પછી કીધું કે મારો ઘા. એટલે દેવાય પંડિતને એમ કે હું ઘા મારીને એરણને પાતાળમાં નાખ્યું, પછી કેવી રીતે હાથે ઈ ઘા માર્યો, એરણ વહી ગઈ પાતાળમાં અને પગ લાંબો કરીને ઘૂંટી માથે બાપુ 2 ઠેબા રાખ્યા. કીધું કે મારો મારો મારો. ઈ 5 પછી ઘા માર્યા, ધરો હંધાઈ ગયો. પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. આપણા ગામમાં મહાપુરુષ હોય આપણે નથી ઓળખતા, ગોતવા ક્યાં જવા? આ અમને તમે ગમે એ માનતા હોય, અહીંયા આપણી જેટલી આબરૂ છે અહીંયા આવો, જોવું હોય તો. નથી સમજી શકતા ને આપણા નો સમજે ને એટલે સમજી લેવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા નો સમજે. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? નાયક. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે પછી બહુ ગભરાવાની જરૂર નહીં. ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે. દેવાજ પંડિત દેવ તણખીને કહે છે કે આપ કોણ છો? એ કે હું તો આ ગામનો લુવાર છું, લોઢા ટીપું છું. એ કે આ ઘોંટી ઉપર ધરો હાંધ્યો તમે કોઈ મહાપુરુષ? એ કે હું જે હોય તમે કેમ પાસે આવો છો? એ કે દેવલદેન ગોતવા. એ કે સરનામું છે? કે ના સરનામું જ નથી. તો કે જાય છો ચા? આવો બાપુ, આજની વાતો જેથી કરીને દેવાયત પંડિતે ઈ મહાપુરુષને દેવ તણખીએ પરસેવો વાળી દીધો. એવું નથી હોતું કે આપણે જ કંઈક છીએ. તો ગામમાં બાપુ કોક આમ દાડી કરતો હોય ને એને તમે જવાબ ન આપી શકો. આ કે કોઈનું આગવું છે જ નહીં રામ. આ તો દડી પડી મેદાન મેં સૌ ખેલવા જાય બાપુ. સમય આવે ને જો ઘા લાગી જાય મેળ પડી જાય, બાકી આમાં મેળ એમ પડે એવું નથી રામ. ત્યાંથી એમને સરનામું મળ્યું દેવલ ક્યાં છે. અને પરીક્ષા કરીને 750 સેવક હતા, એમાં 4 જ વધ્યા. હાલો, હુરો, વણવીર ને ઢોંગો, આ 4 જ વધ્યા. બાકી કે બાપુ હાલો તમારી કંઠીઓ પાછી. એમ બાપુ ગુરુ શિષ્યના નાતા કોઈ નાની વાત નથી. શ્રીબાઈ કુંભાર અને પ્રહલાદે પહેલા બાપુ ગુરુ બનાવ્યા. પ્રહલાદે શ્રીબાઈ કુંભારને પહેલા ગુરુ બનાવ્યા અને ભક્તિનું સર્જન ત્યાંથી થયું, કુંભારમાંથી. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર. ગુરુ શિષ્યનો નાતો ત્યાંથી ચાલુ થયો. આવું મહાપુરુષો કહે છે. પ્રજાપતિને છે ને ખરેખર તો આમ કુંભાર ભગત જ કહે બધા. અમારા તેની પર હજી કહે છે કે કુંભાર ભગત. અમારા રાજા રજવાડા હતા ને તેથી બધા ઘોડા ઉપર જાય, આ ગામથી બીજા ગામ જવાનું હોય અને રાત થઈ જાય ને કોઈ ગામમાં રાત રોકાવાનું હોય ને તો અહીંયા ગામમાં પૂછે કુંભાર ભગતનું ઘર છે? અને એમ કે ના કુંભાર ભગત નથી તો 5 ગો હાલ્યા જાય, પણ કુંભારના ઘરે રોકાય, બાકી બીજાના ઘરે રોકાય નહીં. કારણ કે તેથી બધા કાવા દાવા બહુ હાલતા. એટલે એ કે કુંભાર ભગતને અહીંયા જે કંઈ હોય ને એ પાકી ખબર પડી જાય, બીજાને અહીંયા ન પડે. કુંભાર ભગતનું બાપુ પહેલેથી નામ છે.